જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિધેયના પ્રકાર જોયા. એક એક, અનેક એક અને વ્યાપ્ત વિધેય. તો એક એકની શરત પ્રમાણે આપણે ચર્ચા કરી હતી કે પ્રદેશગણના દરેક સભ્યને ભિન્ન પ્રતિબિંબ મળે તો તે એક એક છે, પણ બે સભ્ય માટે જવાબ સમાન થઈ જાય તો તે એક એક નથી, અનેક એક છે. અને વ્યાપ્ત માટે વિસ્તાર અને સહપ્રદેશ સમાન થાય તો વ્યાપ્ત છે, અથવા સહપ્રદેશના દરેક સભ્યને અનુરૂપ આપણને પ્રદેશમાં કોઈક x મળે કે જેથી f of x બરાબર y થાય તો પણ વિધેય વ્યાપ્ત થાય. તો આપણે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન 2 ની શરૂઆત કરીને બે દાખલા ગણ્યા હતા. ત્રીજો જુઓ, f is r2r f of x is equal to x square. તો હવે આપણે r છે એનામાં ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક સંખ્યા લઈ શકાય. તો x1 તમે -1 લો તો -1 નો વર્ગ 1 થાય, અને બીજી કિંમત 1 લો તો 1 નો વર્ગ પણ 1 થાય. આ -1 અને 1 બે ભિન્ન છે પ્રદેશગણના સભ્ય r માંથી, આવી રીતે. છતાં એનો વિસ્તાર જે છે એક કેવો થાય છે? સમાન. વિસ્તાર પણ ભિન્ન થવો જોઈએ, પણ અહીં સમાન થાય છે, તેથી વિધેય f છે એ એક એક વિધેય નથી. હવે વ્યાપ્તની શરત પ્રમાણે દરેક y belongs to r માટે આપણને f of x બરાબર x² આપેલું છે, એને ધારી લો તમે y. તો વર્ગનો વિરોધી થઈ જાય પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ y. r છે એટલે પ્લસ માઇનસ લેવાય. હવે તમે આપણે કીધું કે પ્રત્યેક y belongs to r, તો r માં ધન, ઋણ, પૂર્ણાંક ગમે એ સંખ્યા લેવાય. તો આપણે -1 લઈએ તો -1 નું પ્લસ કે માઇનસ વર્ગમૂળ r માં ન મળે. એ આપણને કાલ્પનિક સંખ્યા મળે પણ r માં મળતું નથી. એનો મતલબ દરેક y belongs to r માટે કોઈક x belongs to r એવું નથી કે જેથી f of x અને y સમાન થાય. એનો મતલબ f વ્યાપ્ત નથી. આમ f એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. અહીં તમે જુઓ વિધેય f is n to n f of x is equal to x3. તો n માં તમને ખબર જ છે 1 2 3 4 જેવી ધન કિંમતો આવે. તો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો 64. એટલે દરેક ભિન્ન સંખ્યા માટે એનું પ્રતિબિંબ પણ ભિન્ન જ થાય, તમે ગમે એ કિંમત લો. તો આપણે કિંમતો લેવાને બદલે અહીંયા સિમ્બોલમાં લીધું કે n ની બે ભિન્ન કિંમતો છે માટે એનો વિસ્તાર આપણે લીધો. તો x1 માટે અહીંયા x1 ક્યુબ થાય, અને x2 લો તો અહીંયા x2 લેતા અહીંયા પણ x2 ક્યુબ થાય. બંને બાજુથી ઘન દૂર કરતા x1 બરાબર x2. આમ ભિન્ન કિંમતો માટે આપણને એના પ્રતિબિંબ પણ ભિન્ન મળે છે, તેથી વિધેય f કેવું છે? એક એક છે. હવે પ્રત્યેક y belongs to n માટે f of x બરાબર x³ બરાબર y લેતા તો ઘન છે એનો વિરોધી થઈ જાય ઘનમૂળ, એટલે x બરાબર y નું ઘનમૂળ થાય. હવે y belongs to n માટે એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણે 2 લીધી તો 2 નું ઘનમૂળ છે n માં નથી, એટલે દરેક y belongs to n માટે કોઈક x not belongs to n છે, જેથી f of x અને y થાય. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. પ્રશ્ન 2 માં આપણે પાંચમો પ્રશ્ન છે f is z to z f of x is equal to x³. તો z અહીંયા પૂર્ણાંક સંખ્યા છે, ધન અને ઋણ. તો આપણે z માંથી બે ભિન્ન સંખ્યાઓ લીધી. આની કિંમત આપણે x ને બદલે x1 લીધું એટલે x1 ક્યુબ થાય, અને x ને બદલે x2 લો અહીં તો અહીં x2 ક્યુબ થાય. બંને બાજુથી ઘન દૂર કરો તો x1 બરાબર x2. એનો અર્થ એ થાય કે x1 x2 બે ભિન્ન સંખ્યા માટે એનું મૂલ્ય પણ આપણને એટલે કે પ્રતિબિંબ પણ ભિન્ન મળે છે, તેથી વિધેય f એક એક છે. આનો અર્થ છે આપણને સમાનાર્થી પ્રેરણની રીતે શબ્દોમાં લાંબી પ્રક્રિયા થાય એટલે આપણે આ સંકેતમાં લખીએ. હવે સહપ્રદેશના પ્રત્યેક y belongs to z માટે f of x બરાબર x³ આપેલું છે, એના બરાબર આપણે ધારી લઈએ આ y. તો x બરાબર y⁻⁴ કે y નું ઘનમૂળ, બંનેનો અર્થ એક જ થાય, બે માંથી કોઈ પણ એક લખો. હવે y બરાબર 2 લઈએ તો અહીં 2 છે, 2 ની 1/3 એટલે 2 નું ઘનમૂળ છે, z માં અસ્તિત્વમાં નથી. અર્થાત પ્રત્યેક y belongs to z માટે આપણને x belongs to z એવું મળતો નથી કે જેથી f of x બરાબર y થાય, એટલે વિધેય f વ્યાપ્ત નથી. હવે છઠ્ઠો પ્રશ્ન નથી, પણ આપણે n થી n ને z થી z માટે લીધું, પણ પ્રશ્ન ધારો કે r to r માટે પૂછ્યો હોય તો એ પાછું થાય છે, એટલે આ દાખલો સમજી લો.
કે x1 x2 બિલોંગ્સ ટુ r માટે f ઓફ x1 બરાબર f ઓફ x2 લઈએ તો અહીં x1 ક્યુબ ને x2 ક્યુબ થાય, તો એનું સાદુરૂપ આપણને x1 બરાબર x2 મળે છે. આમ બે ભિન્ન આપણને પ્રદેશની સંખ્યા માટે એનું પ્રતિબિંબ પણ ભિન્ન મળે છે, એટલે વિધેય f એક એક છે. પ્રત્યેક y બિલોંગ્સ ટુ r માટે f ઓફ x બરાબર x ક્યુબ છે, તો આપણે y લીધા એટલે એના બરાબર y ધારીએ તો x બરાબર y રેઝ ટુ 1/3 અથવા ઘનમૂળ થાય. તો હવે આ સૂત્રમાં આપણે x ની કિંમત શું થઈ? y રેઝ ટુ 1/3. તો અહીં x ની કિંમત આપણે y રેઝ ટુ 1/3 લઈએ. અહીં x બરાબર તો x ની જગ્યાએ y રેઝ ટુ 1/3 અને આ ઘન, તો ઘન ને 1/3 કેન્સલ થાય એટલે y મળે. આમ f ઓફ x બરાબર આપણને મૂલ્ય y મળે છે, તેથી વિધેય f એ કેવું છે? વ્યાપ્ત છે. તો આ દાખલો એક્સ્ટ્રા છે પણ લખજો બધા. સ્વાધ્યાયનો પ્રશ્ન 3, સાબિત કરો કે f is r to r f of x is equal to પૂર્ણાંક ભાગ x. જે આ પૂર્ણાંક ભાગ x નો અર્થ થાય x થી નાના કે x ને સમાન પૂર્ણાંકો પૈકી મહત્તમ એટલે મોટામાં મોટો હોય તેવો પૂર્ણાંક. એ વિધેય એકક અને વ્યાપ્ત નથી એ સાબિત કરવાનું છે. તો હવે આપણે પ્રદેશગણ r માંથી કોઈ પણ કિંમત લઈ શકીએ. 1.2 પણ r કહેવાય. તો હવે 1.1, 1.3, 1.9 બે એવી અસંખ્ય કિંમત, પણ આપણે તો કોઈક એવી કિંમત ધારવાની કે જે સમાન થાય. તો 1.2 નો પૂર્ણાંક ભાગ એટલે 1.2 થી નાનો હોય તેવો પૂર્ણાંક, તો 1.2 થી નાનો પૂર્ણાંક 1 જ આવે. એવી જ રીતે 1.3 થી નાનો પૂર્ણાંક પણ 1 આવે. તો 1.2 અને 1.3 એ r ની એવી સંખ્યા છે કે જે ભિન્ન છે પણ એનું પ્રતિબિંબ છે એ સમાન થાય છે. બંનેનો જવાબ 1 આવે છે. તો પ્રતિબિંબ સમાન હોવાથી વિધેય એકક નથી. એકક ન હોય એવા વિધેયને અનેક એક પણ કહેવાય. તો આ પ્રશ્ન ઘણીવાર આપણને પૂછે કે અનેક એક છે, તો આને અનેક એક કહેવાય પણ એક એક નથી. હવે આપણે વાસ્તવિક સંખ્યા કોઈ પણ દરેક વાસ્તવિક સંખ્યા r માટે f of x એ પૂર્ણાંક ભાગ છે. તો પૂર્ણાંકનો અર્થ જ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કયો? z. તો વિધેયનો વિસ્તાર છે એનામાં માત્ર પૂર્ણાંક સંખ્યા ગણ z જ આવે. પણ આપણો સહપ્રદેશ શું છે? r. અને જવાબ શું આવ્યો? પૂર્ણાંક સંખ્યા ગણ z. તો વિસ્તાર અને સહપ્રદેશ છે સમાન થતા નથી. તો વ્યાપ્તની આપણે આ બીજી શરત લીધી. આગળના દાખલા આપણે પહેલી શરત પ્રમાણે હતા. તો જ્યારે વિસ્તાર અને સહપ્રદેશ સમાન ન થાય ત્યારે પણ વિધેય વ્યાપ્ત થતું નથી. આમ પરિણામ 1, 2 માં આપણે જોઈ શકીએ છીએ વિધેય એકક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ત્યારબાદ છે માનાંક વિધેય f is r to r f of x is equal to mod x. તો mod x નો અર્થ થાય કે x નું મૂલ્ય 0 કે ધન હોય ત્યારે x જ રહે, પણ જ્યારે માનાંકની અંદર ઋણ સંખ્યા હોય તો ઋણ ને ઋણ એ પાછું ધન થઈ જાય. તો એ વિધેય પણ એકક અને વ્યાપ્ત નથી સાબિત કરવાનું. તો આપણે પ્રદેશગણની બે સંખ્યા લીધી, -1 ને 1. બે ભિન્ન છે પણ -1 નો માનાંક છે એ પણ 1 થાય અને +1 નો માનાંક પણ 1 થાય. એટલે બે ભિન્ન સંખ્યા છતાં એનો માનાંકનું મૂલ્ય કેવું? 1. આમ બે ભિન્ન પ્રદેશની સંખ્યા માટે એનું પ્રતિબિંબ સમાન થાય છે, એટલે વિધેય f એકક નથી. હવે દરેક વાસ્તવિક સંખ્યા માટે f of x બરાબર mod x છે હંમેશા 0 કે 0 થી મોટો એટલે અણઋણ જ આવે. તો અણઋણ સંખ્યા એ કેવી થાય? r plus યોગ 0 કહેવાય. એટલે વિધેયનો વિસ્તાર છે એ r plus યોગ 0 એટલે માત્ર અણઋણ પૂર્ણાંક સંખ્યા આવે. પણ સહપ્રદેશ તમે જુઓ તો એમાં ઋણ ને અણઋણ બધી સંખ્યા છે. તો એ સહપ્રદેશ અને આપણા વિધેયનો વિસ્તાર છે સમાન થતો નથી, તેથી વિધેય f છે વ્યાપ્ત નથી. તો પરિણામ 1 અને 2 માં જુઓ f એકક પણ નથી અને વ્યાપ્ત પણ નથી, જે આપણે સાબિત કરવાનું હતું. સ્વાધ્યાયનો પ્રશ્ન 5, સાબિત કરો કે ચિહ્ન વિધેય, જેને અંગ્રેજીમાં કહેવાય છે સાઇનમ ફંક્શન, f is r to r f of x is equal to 1 થાય જો x 0 થી મોટા એટલે કે ધન હોય, f of x નું મૂલ્ય 0 થાય જો x બરાબર 0 હોય, અને f of x નું મૂલ્ય -1 થાય જો x 0 થી નાના એટલે કે ઋણ હોય. તો આ રીતે વ્યાખ્યાયિત વિધેય f એકક અને વ્યાપ્ત નથી એવું સાબિત કરવાનું છે.
તો આપણે પહેલી શરતમાં x એ 0 થી મોટા, તો 0 થી મોટા એટલે 1.1, 1.2, 1, 2, 3, 4, 5 ગમે એ કિંમત લો, દરેકમાં જવાબ એક જ આવશે. તો અહીં આપણે બે કિંમત લીધી 1 અને 2, તો x1 અને x2 r માંથી લીધા, પણ 1 ને 2 કેવા છે? ભિન્ન છે. છતાં એના તે પ્રતિબિંબ છે, f(1) નું પ્રતિબિંબ પણ 1 થાય અને 2 નું પણ 1 થાય છે. આમ ભિન્ન કિંમતો માટે જો પ્રતિબિંબ સમાન થાય તો વિધેય એક એક નથી. હવે x ની દરેક કિંમત માટે f(x) નું મૂલ્ય છે ધન હોય, 0 હોય કે ઋણ હોય, ત્રણ જ કિંમતો આવે 1, 0 અને -1. એટલે વિધેયનો વિસ્તાર r જ છે -1, 0, 1 એ સિવાય બીજી કોઈ પણ કિંમત ના આવે. તો વિસ્તાર અને સહપ્રદેશ છે, તો સહપ્રદેશ r છે અને વિસ્તાર -1, 0 અને 1 જ થાય. અહીં x ની તમે ગમે એ કિંમત લો, વિસ્તાર આ ત્રણ જ સંખ્યા આવે. એટલે વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી, તેથી વિધેય વ્યાપ્ત નથી. આમ પરિણામ 1 અને 2 પરથી વિધેય એક અને વ્યાપ્ત નથી એ સાબિત થાય છે. છઠ્ઠા પ્રશ્નમાં બે ગણ આપણને આપી દીધા છે. તો વિધેય છે f is a to b. તો વિધેય માટે આપણને ક્રમયુક્ત જોડ આપી 1, 4, 2, 5 અને 3, 6. એનો મતલબ 1 ની સંગતતા 4 સાથે, 2 ની 5 સાથે અને 3 ની 6 સાથે. b માં એક વધારાનો સભ્ય છે, પણ 1, 2, 3 આ ત્રણ ભિન્ન સંખ્યા, એને પ્રતિબિંબ પણ ભિન્ન જ થાય છે. તો એકની વ્યાખ્યાનું અહીં પાલન થાય છે કે દરેક ભિન્ન સભ્યને અનુરૂપ પ્રતિબિંબ પણ ભિન્ન છે, તેથી f છે એ એક વિધેય છે. પ્રશ્ન 7, આપેલા વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસો. તો પહેલો વિધેય છે f is r2r f(x) = 3 - 4x. તો r નું વિધેય હોય અને અહીં ચલ x ને એક જ ઘાત હોય અને અચળ પ્લસ કે માઈનસ ગમે હોય, આ સુરેખ વિધેય હોય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રકારનું સુરેખ વિધેય એક અને વ્યાપ્ત હોય જ. અહીં 3 + 4x હોય, 2 + 5x હોય કે 4x + 3 કે 2x - 3, પણ x ની એક ઘાત આવે એટલે વિધેય એક અને વ્યાપ્ત હોય. તો હવે તમે અહીંયા r માંથી x ની ભિન્ન કિંમતો લો તો જવાબ પણ ભિન્ન જ આવે. તો એવા સમયે કિંમતો ચેક કરવાની ન હોય તો સૂત્ર પ્રમાણે આપણે એકવાર x ની કિંમત x1 લઈએ તો 3 - 4x1 થાય. બીજી વાર x ની કિંમત x2 લઈએ તો 3 - 4x2 થાય. તો બંને બાજુ 3 3 પ્લસ છે, કેન્સલ થાય તો -4x1 4x2. અહીં -4 કેન્સલ થાય એટલે x1 = x2. આમ r ની ભિન્ન કિંમતોને પ્રતિબિંબ પણ કેવા મળે છે? ભિન્ન મળે છે. એટલે વિધેય f છે એક વિધેય છે. હવે પ્રત્યેક y belongs to r માટે આપણને f(x) = 3 - 4x છે, એના બરાબર y ધારો. તો તમે 3 ને સામે લો એટલે y -3 થાય. હવે -4 અહીંયા છેદમાં જાય, પણ -4 છેદમાં જાય તો ઉપરની નિશાની બદલાઈ જાય, એટલે આ -3 નું +3 થાય અને પ્લસ નું -y થાય, એટલે નીચેનું પ્લસ થઈ જાય. એટલે x ની જે આ કિંમત આવી તે આપણે આ મૂળ સૂત્રમાં કિંમત મૂકવાની. તો f(x) = 3 - 4x માં x ની કિંમત આ 3 - y/4 લીધી. તો 3 - 4 અને x ને બદલે મૂકવાના 3 - y/4. તો આ 4 4 કેન્સલ થયા, તો -3 ને માઇનસ પ્લસ y. તો 3 -3 અને પ્લસ y, તો 3 3 કેન્સલ. તો આમ f(x) લીધા અને સાબિત કર્યા આપણે y. આમ પ્રત્યેક y belongs to r માટે કોઈક x belongs to r મળે છે, જેથી f(x) y થાય છે. માટે વિધેય f એ વ્યાપ્ત વિધેય છે. આ રીતે તમે એક્સ્ટ્રા બે દાખલા ગણવાના. જે f(x) 2x + 3 છે, x ની એક ઘાત છે, સુરેખ છે, એટલે એક અને વ્યાપ્ત થાય. તો અહીં તમારે 2x1 અને +3 થાય, તો 3 કેન્સલ થાય, પછી 2x1 2x2 થાય, એમાં 2 2 પણ કેન્સલ થાય, એટલે x1 = x2 સાબિત થાય, એટલે f એક થાય. એવી જ રીતે અહીં f(x) આના બરાબર y લો એટલે x = y - 3/2 થાય. એ કિંમત મૂકશો એટલે f(x) = y થાય. એટલે વિધેય એક અને વ્યાપ્ત થશે. આનામાં પણ એમ જ x1 લેશો એટલે x1 - 4 ને x2 - 4. -4 કેન્સલ થાય એટલે x1 = x2 આનામાંય સાબિત થશે. આની એક ઘાત છે, એટલે આ બંને વિધેય તમને એક અને વ્યાપ્ત મળશે. પ્રેક્ટિસ કરજો, MCQ માં પૂછાય જ છે એટલે ખાસ. બીજો પ્રશ્ન, f is r2r f(x) = 1 + x². તો આપણે પ્રદેશ r ની બે ભિન્ન કિંમતો x1 ને x2 લીધી. તો f(x1) = 1 + x1² થાય.
અને x2 બરાબર અહીંયા x2 લો તો 1 પ્લસ x2 સ્ક્વેર થાય, તો 1 1 કેન્સલ થાય તો x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર, અને તફાવતથી તમે અવયવ પાડો તો x1 માઇનસ x2 ને x1 પ્લસ x2, પણ x1 માઇનસ x2 0 થાય, પણ બે સંખ્યાનો સરવાળો ક્યારેય 0 થાય નહીં. તેથી x1 માઇનસ x2 0 હોય તો x1 બરાબર x2, એટલે 1 1 ની શરત પૂર્ણ થાય છે, માટે વિધેય f 1 1 છે. હવે પ્રત્યેક x belongs to r માટે f of x આપણે શું લીધા છે 1 plus x square, એમાં પહેલી કિંમત લઈએ આપણે x square, તો પૂર્ણ વર્ગ સંખ્યા હંમેશા 0 કે 0 થી મોટી જ હોય, એનામાં તમે 1 ઉમેરો તો 1 plus x square 1 કે 1 થી મોટા થાય, તો વિધેયનો વિસ્તાર 1 થી અનંત સંખ્યા આવે. તો 1 થી અનંત સંખ્યા તો સહપ્રદેશ r માં તો ધન ઋણ બધું જ આવે, જ્યારે આનામાં માત્ર 1 થી મોટી સંખ્યા આવે છે, તેથી વિસ્તાર એ સહપ્રદેશ r છે એના જેટલો થતો નથી, માટે વિધેય f વ્યાપ્ત નથી. તેથી પરિણામ 1 2 3 પરથી એ સાબિત થાય છે. આમ વ્યાપ્ત માટે ક્યારેક વિસ્તારને સહપ્રદેશ સમાન નથી એ પણ બતાવી શકાય, અથવા f of x બરાબર y પણ બતાવી શકાય. અહીં આપણે f of x ની કિંમત પરથી કયું લેવું એ જાતે નક્કી કરવું પડે, અને પ્રેક્ટિસ પરથી જ તમને આવડશે. સ્વાધ્યાયનો પ્રશ્ન 8 જો a અને b બે આપેલા ગણ માટે f is a cross b to b cross a, તો f of કૌંસમાં ક્રમયુક્ત ab બરાબર ba થી વ્યાખ્યાયિત વિધેય 1 1 અને વ્યાપ્ત સાબિત કરવાનું છે. તો આપણે પ્રદેશ છે a cross b એની બે ક્રમયુક્ત જોડ લઈએ, a1 b1 અને a2 b2 જે a cross b માં છે. તો હવે સૂત્ર છે અહીં a1 b1 હોય તો એનું b1 a1 થઈ જાય, પછી બીજી કિંમત a2 b2, તો અહીંયા a2 ને b2 લો તો એનું ઉલટું b2 અને a2 ની ક્રમયુક્ત જોડ થાય. હવે સમાનતા પ્રમાણે b1 બરાબર b2 થાય, અલ્પ વિરામ a1 બરાબર a2 થાય, એનો મતલબ જોડી b1 a1 કે a1 b1 લખો એક જ થાય, કારણ કે સમાન છે. આપણે પહેલી જોડી બની a1 b1 ને બીજી બની a2 અને b2, એ સમાન થઈ જાય છે. તો ભિન્ન કિંમતો માટે આપણને ભિન્ન પ્રતિબિંબ મળે છે, તો વિધેય 1 1 વિધેય છે. હવે આપણે શરત પ્રમાણે આ જે AB છે આપણે ક્યાંથી લેવાના છે A ક્રોસ B માટે. તો હવે B ક્રોસ એને આપણે AB ને ઉલટાવતા f of BA લઈએ. જો AB નું BA થતું હોય તો અહીંયા BA લઈએ તો BA નું ઉલટું શું થઈ જાય AB, તો A ક્રોસ B મળે છે. આમ A અને B ની કિંમતો A ક્રોસ B માં લઈએ તો એનો જવાબ પણ A ક્રોસ B મળે. અહીંયા તમે BA B ક્રોસ A લેશો તો અહીંયા આપણને B ક્રોસ A જ મળે. આમ વિધેયનો વિસ્તાર જે તમે A ક્રોસ B લો તો A ક્રોસ B મળે, જે સહપ્રદેશ આપણને A ક્રોસ B ને સમાન થાય છે. માટે f એ કેવો છે વ્યાપ્ત વિધેય છે. તો દાખલા તરીકે આપણે અહીં AB ને બદલે BA લીધું હોય તો અહીંયા શું મળે B ક્રોસ A મળે. તો B ક્રોસ A માટે આપણે અહીંયા તમે BA લઈને પણ સાબિત કરી શકો. તેથી વિધેય પ્રદેશ વિસ્તારને સહપ્રદેશ સમાન થાય છે એટલે કેવું છે વ્યાપ્ત વિધેય છે. હવે f is n to n f of n બરાબર n plus 1/2 n અયુગ્મ અને n/2 જે n યુગ્મ છે. એટલે કહેવાનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યામાં તમે n અયુગ્મ એટલે 1 3 5 7 જેવી સંખ્યા લો તો આ પહેલું સૂત્ર લેવાનું, અને 2 4 6 8 10 થી અનંત સંખ્યા માટે આ બીજું સૂત્ર લેવાનું. તો વિધેય 1 1 અને વ્યાપ્ત છે કે નહીં ચકાસવાનું છે. તો એના બે ભાગ પાડી દેવાના, અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા. તો n અયુગ્મ અને યુગ્મના બે ભાગ લીધા. તો અયુગ્મ તમે જાણો છો 1 3 5 7 9 થી અનંત, અને યુગ્મ 2 4 6 8 થી અનંત આવે. તો અયુગ્મ સંખ્યા માટેનું સૂત્ર n plus 1/2 લીધું. તો પહેલી સંખ્યા લો તમે તો 1 plus 1 2 થાય, 2/2 એટલે 1. બીજી સંખ્યા 3 લો તો 3 ને 1 4 ભાગ્યા 2 બરાબર 2. 5 લેશો તો 5 ને 1 6 ભાગ્યા 2 બરાબર 3 થી અનંત સુધી. યુગ્મનું સૂત્ર છે n/2. તો પહેલી યુગ્મ સંખ્યા 2 લો તો 2/2 બરાબર 1. 4 લો તો 4 ભાગ્યા 2 બરાબર 2. 6 લો તો 6 ભાગ્યા 2 બરાબર 3. અનંત સંખ્યા છે એટલે ડોટ 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 બતાવો. તો વિધેયનો વિસ્તાર તમે જુઓ તો 1 2 3 રિપીટ થાય એટલે રિપીટ લખવાના નહીં, એટલે વિધેયનો વિસ્તારને સહપ્રદેશ સમાન છે. તો વિસ્તારને સહપ્રદેશ સમાન થાય એટલે વિધેય કેવું કહેવાય વ્યાપ્ત. પરંતુ
આ 1 અને 2 બંને ભિન્ન સંખ્યા માટે જવાબ સેમ થઈ જાય છે. 3 અને 4 માટે પણ જવાબ સેમ થાય છે. આમ એ ભિન્ન સંખ્યા માટે પ્રતિબિંબ છે ભિન્ન આવતું નથી, તેથી વિધેય 1 1 નથી. હવે તમે ચોપડીનું ઉદાહરણ 11 છે એને પ્રશ્ન 2 માં આપણે f is r2 r x2 ગણી ગયા છે. એ રીતે સેમ ટુ સેમ ગણવાનું છે. એટલે ઉદાહરણ 11 પછી ઉદાહરણ 12 આ પ્રશ્ન 9 ની રીતે ગણવાનું છે. પહેલા અયુગ્મ અને યુગ્મના આવી બે સંખ્યા લઈ તો પહેલું સૂત્ર તમારું x + 1 છે અને x - 1 માં કિંમતો મૂકશો તો વિધેયનો વિસ્તાર છે એ આવી રીતે 1 2 3 4 એમ બે સંખ્યા ભેગી કરશો, અહીં 1 આવશે, 2 3 4 5 એવી રીતે n જ થાય એટલે વ્યાપ્ત થશે. અને દરેક ભિન્ન કિંમત માટે આવો જવાબ સમાન નહીં આવે, ભિન્ન આવશે એટલે 1 1 પણ થશે. તો ઉદાહરણ 12 આ દાખલાને જોઈને તમે ગણજો. તો આ બે ઉદાહરણ ગણવાના છે.